અમરેલી જિલ્લા તથા બગસરાની આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ બગસરામાં ગેસના સિલિન્ડર ભરેલી રિક્ષા વીજ પોલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો. સાથે વીજ પુરવઠો ખોરવાયો હતો. કલાકો સુધી લાઇટ બંધ રહી હતી. મળતી વિગત મુજબ બગસરામાં એલપીજી ગેસના બાટલા ભરેલ રિક્ષા વીજ પોલ સાથે અથડાતા પોલ ઢળી પડ્યો અને રિક્ષાને ટેકે થાંભલો અટક્યો. તેના હિસાબે કોઈ જાનહાનિ થયેલ નથી, પરંતુ થાંભલા સાથે રિક્ષા અથડાઈ હતી અને 5 કલાક પછી થાંભલો ફિટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી. પીજીવીસીએલ વાળા થાંભલો લેવા ગયા અને 5 કલાકે આવ્યા ત્યાં સુધી વિસ્તારમાં લાઇટ વગર ધંધાર્થીઓ ફફડ્યા. ધંધા રોજગાર માટે લાઇટ જરૂરી હોય તો 5-5 કલાક લાઇટ ગુલ થતાં તે વિસ્તારના લોકો ત્રાહિમામ પુકારી ગયા હતા. પીજીવીસીએલનું તો એવું જ છે કે પાણી પીવું હોય તો કૂવો ખોદવો. ત્યારે 5 કલાક બાદ પીજીવીસીએલ વાળા થાંભલો લઈને આવ્યા. ત્યારબાદ લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ત્યાં સુધી બાટલા ભરેલ રિક્ષા થાંભલાને ટેકે હતી, એટલે રિક્ષાવાળો બાટલાનું વિતરણ કરી ન શક્યો અને રિક્ષા કાઢવા જાય તો થાંભલો નીચે પડે, તેના લીધે તેની પણ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હતી. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા.